મુડેઠા ગામમાં ભાઈબીજના દિવસે સ્વદોડનું ભવ્ય આયોજન। દલપતસિંહ ઝેણાજી રાઠોડે ખેતાણી પાર્ટી તરફથી બખ્તર ધારણ કરી ધાર્મિક વિધિ પૂર્ણ કરી હતી। બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના મુડેઠા ગામમાં ભાઈબીજના પવિત્ર દિવસે પરંપરાગત અશ્વદોડનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। લગભગ 762 વર્ષથી ચાલતી આવતી રહેલી આ અશ્વદોડને નિહાળવા માટે દૂર દૂરથી હજારોની સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડી। ભાઈ અને બહેન વચ્ચેના અતૂટ પ્રેમના પર્વે દરબાર રાજપૂત સમાજના રાઠોડ પરિવારના લોકો પોતાના શૌર્ય અને સંસ્કૃતિની ઝલક આ પરંપરામાં પ્રગટ કરે છે। ઇતિહાસ મુજબ વર્ષો પૂર્વે રાજસ્થાનના જાલોરના રાજા વિરમસિંહ ચૌહાણે મોગલોના આક્રમણ દરમિયાન પોતાની પુત્રી ચોથબાને રક્ષા માટે સંત નાથ બાબાજીને સોંપી દીધી હતી। સંત ચોથબાને લઈને ડીસા તાલુકાના પેપડુ ગામે પહોંચ્યા હતા। ત્યાં ચોથબાના લગ્ન પેપડુના રાજવી દેવસિંહ વાઘેલા સાથે નક્કી થયા હતા। ચોથબાના કોઈ ભાઈ ન હોવાથી મુડેઠાના રાઠોડ ભાઈઓએ ધર્મની સાક્ષીએ ચોથબાનું કન્યાદાન કરીને ચોથબાના ધર્મભાઈ તરીકેની પરંપરા શરૂ કરી હતી। ત્યારથી દર વર્ષે ભાઈબીજના દિવસે મુડેઠાના રાઠોડ ભાઈઓ બખ્તર ધારણ કરીને પેપડુ ગામ સુધી ચોથબાની ચૂંદડી અર્પણ કરવા જતા અને બીજા દિવસે પરત ફરતા રહ્યા છે। મોગલોના સમયમાં જીવના જોખમે બખ્તર ધારણ કરીને જવાની પરંપરા આજ સુધી અખંડિત રીતે નિભાવવામાં આવી રહી છે। આ પ્રસંગે વહેલી સવારે ધાર્મિક વિધિ પૂર્ણ કર્યા બાદ મુડેઠા ગામના પાટીમાં અશ્વદોડનું આયોજન કરવામાં આવ્યું હતું। અશ્વદોડના દ્રશ્યોને જોવા મોટી સંખ્યામાં ગ્રામજનો આજુબાજુના ગામના લોકો તથા યુવાનો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર ગામમાં ઉત્સવ અને ઉમંગનો માહોલ છવાયો હતો। મુડેઠા ગામમાં રાઠોડ કુળની 4 પાર્ટીઓ ખેતાણી, રાજાણી, ભલાણી અને દુદાણી આવેલી છે। દર વર્ષે એક પાર્ટીમાંથી એક વ્યક્તિને બખ્તર ધારણ કરવાનો મોકો મળે છે। આ વર્ષે ખેતાણી પાર્ટીના દલપતસિંહ ઝેણાજી રાઠોડે બખ્તર ધારણ કરીને પરંપરાગત વિધિ પૂર્ણ કરી હતી। આ સ્વદોડ માત્ર પરંપરા નહીં પણ ભાઈ બહેનના અતૂટ પ્રેમ, શૌર્ય અને રાઠોડ કુળની ગૌરવમય વારસાની જીવંત સાક્ષી છે। અહેવાલ હરગોવાન ચૌહાણ, ખબર બનાસકાંઠા ન્યૂઝ। રણજીત સિંહ મોહબ્બત સિંહ છે। હું મુડેઠાનો રહેવાસી છું અને આ દિવાળીની પરંપરા 750 વર્ષથી ચાલી આવતી છે અને રાતે અમે બખ્તર અહીંયા ધારણ કરનાર એમનું નામ છે દલપતસિંહ। બખ્તર ધારણ કરીને ત્યાં જઈએ છીએ અને બેનને સાલ ચૂંદડીનું ઓઢાડવા જઈએ છીએ અને આ પરંપરા 750 વર્ષથી છે અને ચાલી આવતી છે। અને આ રેસમાં ઘોડા ભાગ લે છે 200 થી 300 અને 100 પણ ઊંટ હોય છે। મારું નામ રાઠોડ દલપતસિંહ ઝેણાજી, ખેતાણી પાર્ટી। 762 વર્ષથી અમારી આ પરંપરાગત રીત ચાલી આવે છે। 762માં વર્ષે આ સાલ બખ્તર ધારણ કરવાનો મોકો મને મળ્યો છે। 762 ધર્મની માનેલી બેનને પેપડું મુકામે અમે ચૂંદડી ઉઢાડવા જઈએ છીએ। દર બેસતા વર્ષની સાંજે રાતે 9 વાગે અહીંથી બખ્તર ધારણ કરી અને પેપડું મુકામે જઈએ છીએ। સવારે ભાઈબીજના દિવસે પરત સવારે 9 વાગે પરત આવીએ છીએ અને ત્યાં અશ્વદોડ યોજાય છે। ત્યાં લાખોમાં સંખ્યા નિહાળવા ઉમટી પડે છે। શું કહેશો લક્ષ્મણજી 762 આજે અમારા મુડેઠા મુકામે 762મી મહા અશ્વદોડ યોજાઈ, જેનો ઇતિહાસ એવો છે કે જાલોરના રાજા વિરમસિંહની દીકરી ચોથબાને જ્યારે મોગલોએ આક્રમણ કર્યું ત્યારે એમને છુપા રસ્તે એમની ગુજરાત માર્ગે મતલબ છુપા માર્ગે એમને નાથ બાવાને અને ચોથબાને સોંપી દીધા અને નકળંગ ભગવાનનો પાઠ ઇતિહાસ આ છે। એ પેપડું મુકામે આવ્યા અને ત્યાં જૂનો મઢ કહેવાય ત્યાં રોકાયા અને પછી ત્યાં ચોથબાના વિવાહ કરવાના થયા। ત્યારે એમને કોઈ ધર્મનો કોઈ ભાઈ નહોતો એટલે બાજુના ગામ એટલે મુડેઠા અને નેસડામાં રાઠોડ ભાઈઓ વસતા હતા રાજપૂત। એમને